ગોંડલના રીબડાની અંદર જે રીતે અમિત ખૂંટ છે તેમણે આત્મહત્યા કરી અને એમને જે રીતે ન્યાય મળે પછી જે આજુબાજુના લોકો છે કે પછી ગોંડલ તાલુકાના જેટલા પણ ગામડા છે તેમાંથી બધા જ લોકોનો એક જ હુંકાર હતો કે અમિત ખૂંટને ન્યાય મળવો જોઈએ। અને હવે રીબડાની અંદર પણ આજુબાજુના ગામના જેટલા પણ સરપંચ છે તે ભેગા થયા છે અને ન્યાય માટે હુંકાર કર્યો છે અને સીધો જ એક સવાલ કર્યો છે કે મિસ્ટર એક્સ છે તેમને પકડવામાં ક્યારે આવશે। અને સાથે જ જેટલા પણ અત્યારે જે ખુલાસા કરવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને જે અનિરુદ્ધસિંહ જાડેજા છે ને રાજદીપસિંહ રીબડા છે તેમને લઈને પણ કહેવામાં આવ્યું છે એમની જેટલી પણ હોટેલ છે તેમની ઉપર પણ સવાલ કર્યા છે। હવે જે રીતે રીબડાની અંદર આજુબાજુના જેટલા પણ ગામના સરપંચ છે અને જે રીબડાના ગ્રામજનો છે તે ભેગા થયા છે અને હવે તેમણે શું ખુલાસા કર્યા છે તે સાંભળીએ। ચિરાગ ગોલ, ઉપપ્રમુખ તાલુકા પંચાયત ગોંડલ। ભૂતકાળમાં રીબડા ગામની અંદર જેટલા પ્રકારના દૂષણો હતા, જેટલા પ્રકારના જમીનના વહીવટ થતા, લોકોને જે ડરનો માહોલ હતો, આ માહોલ અને એક જે ખેતીવાડી જમીનનો વેપારની વાતમાં જેટલા પ્રશ્ન હતા, આ અન્યાયની સામે ન્યાયની લડત લડનાર એવા આપણા સૌના અમિતભાઈ ખૂંટ, જેમને આ ન્યાય લડતા પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। આ જીવ ગુમાવનાર અમિતભાઈ ખૂંટ પ્રત્યે અમારા તાલુકા પંચાયતના સૌ સાથી સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, સરપંચો, તાલુકાના 18 વર્ણના લોકો અત્યારે ઉપસ્થિત થયા છે। તાલુકા પંચાયતની 22 સીટના તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, 79 ગ્રામ પંચાયતના સરપંચો, આ સરપંચોની સાથે ગામના તમામ 18 વર્ણના લોકો ઉપસ્થિત છે। ત્યારે અમે આજ આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી સરકારને રજૂઆત કરવા માંગીએ છીએ કે સરકાર અમારા અમિતભાઈ ખૂંટના કેસમાં અમિતભાઈએ સુસાઇડ નોટમાં જેટલા લોકોના નામ લખ્યા છે એ લોકો ઉપર તાત્કાલિક ધરપકડ થાય, તેમના ઉપર કાર્યવાહી કરવામાં આવે તો જ આ વિસ્તારને અને આ વિસ્તાર માટે ક્રાંતિકારી પગલું ભરીને લડત લડનાર એવા અમિતભાઈ ખૂંટને ન્યાય મળશે એવી આ ભારતીય જનતા પાર્ટીના સરકાર સત્તા વચ્ચે આપ સૌને આપના માધ્યમથી સરકારમાં રજૂઆત કરીએ છીએ। મારું નામ રમેશભાઈ શામજીભાઈ કાકડિયા, નવાગામ। નવાગામના સરપંચ આજે રીબડા ગામ મુકામે અમે બધા જ સરપંચો, તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યો એક પ્રેસ કોન્ફરન્સ કરી અને અમિતભાઈ ખૂંટને ન્યાય મેળવવા માટે સરકારશ્રીને અરજ કરવા માટે ભેગા થયા છે। બીજું, આ રીબડા ગામની અંદર અનિરુદ્ધસિંહ તથા એમના મળતિયા, એમના ગેરકાયદેસર કામ, એમની બનાવેલી ગેરકાયદેસર હોટલો જેવી કે ઠાકરધણી હોટલ, બાપા સીતારામ હોટલ, આ હોટલોની અંદર ક્લબો જેવી પ્રવૃત્તિ ચાલે છે। એ હોટલની અંદર દેશી દારૂના વેચાણ ચાલુ છે। આ કાયદેસર કરી અને અમે સરકારશ્રીને એક રજૂઆત કરીએ છીએ કે ભાઈ અહીંયા જે કઈ લુખ્ખા તત્વોને જે પેશકદમી છે, જે મિલકતો છે, એને વહેલામાં વહેલી તકે ડિમોલેશન કરી અને એમને જવાબ આપવો જોઈએ। અમે મુખ્યમંત્રીશ્રીને આ તકે આપના માધ્યમથી રજૂઆત કરીએ છીએ કે રીબડા ગામની અંદર જે કંઈ પેશકદમી છે એમને તાત્કાલિકના ધોરણે નાબૂદ કરી અને અમિતભાઈ ખૂંટને ન્યાય આપે એવી અપેક્ષા। આજે રીબડામાં મારું નામ લાલજીભાઈ ચડાવિયા, હું ગોંડલ તાલુકા કિસાન મોરચા પ્રમુખ છું। આજે રીબડામાં મીડિયાના માધ્યમથી ગઈ 5 તારીખે અમિતભાઈએ જે સુસાઇડ કરી એમાં ઘણા લોકોના સુસાઇડમાં નામ હતા, એ હજી પકડથી બહાર છે। જલ્દીથી જલ્દી સરકાર અને તંત્ર તેમને પકડે અને જલ્દીથી જલ્દી એમના પરિવારને ન્યાય મળે। આ તો એક પરંપરા ચાલુ થઈ છે કે જ્યારે કાંઈ પણ થાય એટલે આ રીબડાની અંદર
કોકનો કાંઈક જીવ ગુમાવવાનો વારો આવે છે. અમારા અમિતભાઈ આ ગઈ 22ની ચૂંટણીમાં ઝંડો ભારતીય જનતા પાર્ટીનો ઉપાડ્યો હતો અને આ ગામમાં ક્યારે પણ ભારતીય જનતા તરફી મતદાન નહોતું થયું. અને જ્યારે ભારતીય જનતા તરફી મતદાન થયું અને અમિતભાઈ ઉપર જે કાવા દાવા થયા અને જે કાવા દાવાની અંદર અમિતભાઈને જે ફસાવવામાં આવ્યા, એ ફસાવાનું કારણ એ હતું કે જો અમિતભાઈનો કાંટો નીકળી જાય તો રીબડાને પાછી આઝાદી મળી જાય. એટલા માટે અમિતભાઈ ઉપર ઘણા કાવા દાવા થયા અને અમિતભાઈને હની ટ્રેપના કેસમાં ફસાવ્યા. અને હની ટ્રેપના કેસમાં જો અમિતભાઈ ફસાય તો જ આ કાંટો નીકળે એવું અમારું માનવું છે. અને અમિતભાઈને હજી સુધી એમના પરિવારને પણ હજી પણ ન્યાય મળ્યો નથી. જેમને સુસાઇડમાં નામ લખ્યા હતા એ લોકો હજી પકડથી બહાર છે એવું અમારું માનવું છે. 15 દિવસમાં ન્યાય ના મળે તો ઉગ્ર હજી પણ આવતા દિવસોમાં કાંઈ પણ ન્યાય નહીં મળે તો અમારું સંગઠન ભારતીય જનતા પાર્ટીનું ગોંડલનું હજી અમે તક વિતર્ક કરશું અને હજી ફરીવાર ભેગા મળશું. આજે પણ અમારા તાલુકાના સમગ્ર ટીમ, અમારા સંગઠનની ટીમ, અમારા તાલુકા પંચાયતની ટીમ, આ બધી ટીમ ભેગી થઈ અને આજે રીબડા મુકામે એક આ પત્રકાર પરિષદ યોજી છે. હું ખાટ રાજપૂત સમાજ તરીકે આવું છું. મોટા અંબાડામાં મારું નામ ભૂપતભાઈ જસમતભાઈ ડાબી છે. મોટા અંબાડામાં સરપંચ તરીકે ફરજ બજાવું છું અને અમારા સમાજમાં પ્રમુખ તરીકે ફરજ બજાવું છું. અમારા સમાજ અને 16 જ્ઞાતિઓ હંધાઈ અને સપીને ગોંડલમાં કામ કરી છે અને હંધાઈને એવું કહેવાનું થાય છે કે અમિતભાઈને ન્યાય મળે એવી અમારા હંધાઈની માંગ છે. મારું નામ હરિચંદ્રસિંહ ઝાલા. હું હાલ તાલુકા પંચાયતના સભ્ય તરીકે ફરજ બજાવું છું. રીબડા ગામમાં તાજેતરમાં જે અમિતભાઈ ખૂટની આત્મહત્યાનો બનાવ બન્યો, જેમાં અમારી માંગણી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી તથા તેમજ ગુજરાત પોલીસ વડાને અમારી માંગ છે કે આ કેસની અંદર સીટની રચના થાય અને જે કાંઈ અમિતભાઈ ખૂટના પરિવારને ન્યાય મળે. તેમજ અમે સૌ ગોંડલના 18 વરણના લોકો અમિતભાઈ ખૂટના પરિવારની સાથે છીએ. આભાર. હું યોગેશ કેળા માર્કેટયાર્ડ એપીએમસીમાં વેપારી એસોસિએશનના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવું છું. ખાસ કરીને વાત કરું તો આપણા એક ચર્ચાનો મુદ્દો બને કે પાટીદાર સમાજનો યુવાન અમિતભાઈ ખૂટ કે જેને એક એવું કોઈના ડરમાં આવેશમાં આવીને એવું પગલું ભર્યું, તો એના પરિવારને ન્યાય અપાવવા માટે આપ પણ જુઓ છો કે ગોંડલ તાલુકાના 18 વરણના લોકો, તમામ ગામના સરપંચો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના તમામ સભ્યો અત્યારે અહીંયા અમિતભાઈના પરિવારની પડખે છે. અને સરકાર પાસે એવી માગણી છે કે જ્યારે ચિત્ર ઘણું સ્પષ્ટ થઈ ગયું હોય કોણ ગુનેગાર છે, તો એને પકડવા માટે હજી પણ જો પકડથી દૂર હોય તો સરકાર એક સીટની રચના કરે અને ઊંડામાં ઊંડી તપાસ થાય. અને આ એક હની ટ્રેપનો વિષય, કોણ આમાં મેઇન માસ્ટર માઇન્ડ છે, એના નામ કાયદેસર ઉજાગર કરી મિસ્ટર XYZ એવું કાંઈ નહીં, પણ કાયદેસર એનું નામ ઉજાગર થાય અને એને તાત્કાલિક ધોરણે ટૂંક સમયમાં એને સજા મળે એવી તમામ ગોંડલ તાલુકાના તમામ જ્ઞાતિના આગેવાનો, તમામ સરપંચો વગેરેની અમારી એક જ સરકાર સમક્ષ માંગ છે કે બને એટલી વધારેમાં વધારે ઝડપે કોઈ સમિતિની રચના કરી પણ આની જાંચ કરી અને ટૂંક સમયમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. અમને આપણી ગુજરાત સરકાર ઉપર, ગુજરાત સરકારની ન્યાય પ્રણાલી ઉપર અત્યારે તો હજી અમને ભરોસો જ છે, પણ જો આગળ જતા કંઈ વધારે સમય ખેંચાશે અને કાંઈ પગલાં લેવામાં નહીં આવે તો ગોંડલ તાલુકાના તમામ સમાજના લોકો, આગેવાનો સાથે મળી અને યોગ્ય રણનીતિ ઘડી અને આગળના પગલાં જરૂર ભરશું. મારું નામ જાડેજા ઇન્દ્રજીતસિંહ હરુડી. આ પ્રેસ કોન્ફરન્સ અમિતભાઈ ખૂટની જે હત્યાનો બનાવ છે એમાં જે પકડવાના બાકી આરોપી અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપ જાડેજા અને એક્સ નામનો જે વ્યક્તિ પોલીસે નામ ખુલ્યું છે રહીમ મકરાણી, હજી સુધી કોઈ પકડાણા નથી.
આના માટે હું ગૃહમંત્રીને અને ગુજરાતના ડીજીને આ પ્રેસના માધ્યમથી કહેવા માંગુ છું કે આ લોકોનું કામકાજ પહેલેથી ક્રિમિનલ લોકો છે. આ એવી રીતે કોઈ દી હાથમાં આવવાના નથી. આના માટે સ્પેશિયલ ટીમની રચના થાય. 20 થી 25 ટીમો આના માટે કામ કરે. જ્યારે પોપટભાઈ સોરઠિયાની આને મર્ડર કર્યું હતું ત્યારે પણ 20-25 ટીમની રચના કરી હતી. અને આ બનાવમાં એના માટે ટીમની રચના થાય એવી મારી માંગ છે. અને અમિતભાઈને પરિવારને ન્યાય નહીં મળે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે નહીં પણ અમે ભગવતસિંહના માર્ગે પણ ચાલવા તૈયાર છીએ. જે રીતે હવે નવા ખુલાસા થઈ રહ્યા છે, સવાલ અહીંયા ઉઠી રહ્યા છે કે મિસ્ટર એક્સ છે તો એમને કેમ પકડવામાં નથી આવતા, કોણ છે તેમને લઈને પણ અત્યારે સવાલ થઈ રહ્યા છે. અમારા અહેવાલને લઈને અને જે રીતે હવે ન્યાયની માંગ સાથે ફરી એક વખત ગ્રામજનો ભેગા થયા છે તેમને લઈને આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.